મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રાધ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. જે ઉપાધ્યાય ગુરુ ભગવંત જે ગુરુ તત્વમાં મધ્યમાં બિરાજમાન છે તેમના વિશે એમની ઓળખાણ આપણે કરી રહ્યા હતા. અને એમના 25 ગુણો કેટલા હોય છે? ટોટલ 25 ગુણ હોય છે. તો તે 25 ગુણોની ઓળખાણ આપણે કરી રહ્યા હતા. હવે આપણે આગળ ચાલશું. આપણે અહીંયા સુધી જોઈ લીધું હતું. જે ઉપાધ્યાય ભગવંત છે તો ઉપાધ્યાય ભગવંત એમની ઉપમા એમને શું ઉપમા આપેલી છે? તેઓ યુવરાજ સમાન છે. તો જીન શાસનના રાજા જો કહેવાય કે તીર્થંકર ભગવંતની અનુપસ્થિતિ હોય ને, હમણાં તીર્થંકર ભગવંત આપણા ક્ષેત્રમાં, આપણો જે ભરત ક્ષેત્ર છે તો અહીંયા તીર્થંકર ભગવંત તેઓ હાજરાજુ નથી ને, હમણાં વિદ્યમાન નથી. તો એમની અનુપસ્થિતિમાં જીન શાસનના રાજા ત્યારે કોણ કહેવાય? તો ત્યારે આચાર્ય ભગવંત કહેવાય. પણ જો તીર્થંકર ભગવંત હોય તો તેઓ 3 લોકના નાથ, તે ટોપ મોસ્ટ આવે. પણ હમણાં તેઓ વિદ્યમાન નથી. હમણાં તીર્થંકર ભગવંત તો આપણા ક્ષેત્રમાં શું કહેવાય કે જીન શાસનના રાજા આચાર્ય ભગવંત છે. જો એમને આચાર્ય ભગવંતને રાજા સમાન કહેવાય છે, રાજાની ઉપમા આપેલી છે, તો રાજાના જે નીચેના હોય એમને યુવરાજ કહેવાય. એટલે કે રાજાની જે સીટ હોય તો રાજા બાદ સીટ કોને આપવામાં આવે? જે યુવરાજ હોય એમને આપવામાં આવે ને. આગળ ફ્યુચરમાં, નિયર ફ્યુચર કે લોંગ ફ્યુચરમાં જે યુવરાજ હોય એને રાજાની જે ગાદી હોય તો એમને આપવામાં આવે ને. યુવરાજ નું પ્રમોશન થાય ટુ રાજા, એનું અપગ્રેડેશન થાય ને. તો એવી જ રીતે હોય કે જો જીન શાસનના રાજા આચાર્ય ભગવંત કહેવાય તો પછી યુવરાજ સમાન કોણ કહેવાય? તો તે ઉપાધ્યાય ભગવંત કહેવાય છે જીન શાસનમાં. કારણ કે ઉપાધ્યાય ભગવંત આગળ ચાલીને તેઓ આચાર્ય ભગવંત પોતે તેઓ એમાં બનવાના છે, એમનું અપગ્રેડેશન થાય પછી. એટલા માટે તે યુવરાજ સમાન કહેવાય છે. આગળ ચાલીને તેઓ આચાર્ય ભગવંત બનશે, પોતે રાજા સમાન બનશે જીન શાસનના ઉપાધ્યાય ભગવંત. પણ હમણાં આચાર્ય ભગવંત રહેલા હોય, રાજા સમાન રહેલા હોય, તો એમના નીચે જે હોય છે તો એ ઉપાધ્યાય સમાન, ઉપાધ્યાય ગુરુ ભગવંત હોય તે યુવરાજ સમાન હોય છે. અને એમને એવી રીતે પોઝિશન આપવામાં આવેલી છે. કોઈ પણ યુવરાજ હોય તો એને પણ જે સામાન્ય પ્રજા કરતા વધારે એમને હોય ને, એમની પણ એક અલગ એવી રીતે શું કહેવાય કે એને રિસ્પેક્ટ વધારે આપવામાં આવે છે યુવરાજને. એવી જ રીતે હોય છે સાધુ સાધ્વી ભગવંતો જે હોય છે તો એમનાથી ઉપર આ પોઝિશનમાં ઉપાધ્યાય ભગવંત કહેવાય ને એમનાથી પણ ઉપર આચાર્ય ભગવંત. તો એવી રીતે એમને આટલી રિસ્પેક્ટ આપવામાં આવે, વિનય કરવામાં આવે છે એમનું, એ ધ્યાન રાખવાનું. આ ઉપાધ્યાય ભગવંત એ બધા સાધુ સમુદાય માટે કે શું કહેવાય છે, માતા સમાન કહેવાય છે. કેમ? કારણ કે માતાનું રોલ શું હોય આપણા બધાના જીવનમાં? માતાનું સૌથી, જે આપણા પેરેન્ટ્સ હોય એમનું કેટલું મુખ્ય રોલ રહેલું હોય આપણી ઘડતરમાં. મેઇન જે પણ આપણે મોટા થઈએ તો આપણામાં જે પણ સંસ્કારો દેખાય, તો સંસ્કારોનું નિરૂપણ કોણ કરે? તો એ માતા કરે ને. માતા પિતા તેઓ આપણને આપણામાં સારા સારા સંસ્કારો નાખે, પણ બચપનથી તાલીમ આપે, બાળપણથી. ત્યારે જઈને જયારે આપણે મોટા થઈએ તો ત્યારે એ આપણા વ્યવહાર, વાણી, ભાષામાં દેખાય. પછી જે સંસ્કારો આપવામાં આવેલા હોય બચપનથી, તો તે પછી આપણે એ આપણા બિહેવિયરમાં દેખાય ને, એ જ હોય છે. તો એ માતાનો એવું રોલ હોય. તો અહીંયા ઉપાધ્યાય ભગવંતોનું રોલ એવું માતા સમાન જ છે. સાધુઓ માટે તેઓ માતા સમાન છે. કારણ કે હવે સાધુ ભગવંતોએ જે સંસાર છે, સંસારનો ત્યાગ કર્યું છે. એક લાઈફ હતી, સંસાર એક ગૃહસ્થ લાઈફ હતી, તે એન્ડ કરીને હવે ન્યૂ લાઈફમાં પ્રવેશ કર્યું છે. જેમ કે એક નવો જન્મ લીધો હોય એવી રીતે એક સંયમની લાઈફમાં આવ્યા હોય, સંયમના વર્લ્ડમાં તેઓ પ્રવેશ કર્યો હોય તેઓએ, સાધુ સાધ્વીજી ભગવંતોએ. તો એમને જે સંસ્કાર આપવામાં આવતા હોય છે, જે પણ સંયમ જીવનના જે પણ
બેઝિક સંસ્કારો જે પણ હોય તો એ કોણ આપે? તો તે ઉપાધ્યાય ભગવંત આપતા હોય છે. સંસારની જે પણ પ્રવૃત્તિ હોય છે ને, પહેલા તો આપણામાં જે રહેલી હોય સંસ્કારો, આપણામાં જે અનાદિકાળના સંસ્કારો હોય છે, તો તેમનું આપણને ત્યાગ કરવાનું હોય. પણ આ ભાવમાં પણ જે બચપનથી જે ગૃહસ્થપણાના સંસ્કારો રહેલા હોય, તો એ પણ આપણને, આપણે દીક્ષા લઈએ, સંયમ સ્વીકારે, સાધુ ભગવંતો દીક્ષા સ્વીકારે, તો એમને એ બધા ત્યાગ કરવા પડે, બધું છોડવા પડે, અને ન્યૂ લાઈફ જે છે જેમાં એન્ટર થયા છે સંયમ જીવનમાં, તો સંયમ જીવનમાં કેવી રીતે બધું અલગ હોય. ઉઠવું, બેસવું, ચાલવું, બધું બધું જ અલગ હોય. જે વસ્ત્ર ધારણ કરવાય, વસ્ત્ર પણ અલગ હોય, કેવી રીતે ધારણ કરવાય એ પણ અલગ હોય. ખાવા પીવાનું પણ એમનું એમ નહીં હોય કે ઓર્ડર કરીને મંગાવી દીધું, કે કિચનમાં બનીને પોતે બનાવી દીધી રસોઈ, એવું નહીં હોય. ગોચરી માટે જવું પડે, એ પણ નિર્દોષ આહાર પાણી વહોરાવવું પડે. બધું જ ટોટલી ડિફરન્ટ હોય ગૃહસ્થ જીવનથી. તો એ બધું એમાં આપણ જે પણ સાધુ ભગવંતો એ સંયમ લાઈફમાં જ્યારે આવે તો પ્રવેશ કરે, તો પહેલાના બધા સંસારની પ્રવૃત્તિ, જે સંસ્કારો છે એ બધા છોડવા માટે તેઓ હેલ્પ કરે છે. સંયમ જીવનની ગ્રહણ શિક્ષા, સેવન શિક્ષા તેઓ આપે છે. એ બધી કેવી રીતે સંયમ જીવનનું નિર્વાહ કેવી રીતે કરવું જોઈએ, બધી શિક્ષા તેઓ આપે છે. કેવી રીતે ચાલવું, બધું ઝીણાપૂર્વક, 3.5 હાથ સુધી નજર હોવી જોઈએ, દૃષ્ટિ પડી લેહણ. પછી રજોહરણ કેવી રીતે યુઝ કરવાનું, ક્યારે યુઝ કરવાનું, મોહપત્તી હંમેશા મોઢાની સમક્ષ રાખવી જ્યારે બોલવું હોય ત્યારે. એમનું એમ બોલાય પણ નહીં એક શબ્દ પણ. એ બધું ઝીણી ઝીણી વસ્તુઓ જે હોય, બધું ડિફરન્ટ હોય સંયમ જીવનમાં. તો બધું તેઓ એનું શિક્ષણ આપતા હોય છે. બેસવાનું પણ હોય તો પણ કેવી રીતે, પૂંજી પ્રમારજીને પહેલા રજોહરણથી શું કરવાનું, પૂંજવાનું ત્યાં. પછી જે આસન હોય તે ત્યાં આસન રાખવું, અને પછી એના આસન ઉપર પાછો એ કરવાનું, રજોહરણ દ્વારા પડીલેણ કરવું, પ્રમારજુ, અને પછી બેસવું. રાત્રે ચાલવું હોય તો કેવી રીતે ચાલવું, દંડાસનનો ઉપયોગ કરવાનો, કારણ કે રાત્રે તો લાઇટ્સ તો એ બધી નહીં હોય ને, ઇલેક્ટ્રિસિટી યુઝ નહીં કરતા હોય. ક્યાં પણ ચાલવું હોય તો કેવી રીતે ચાલવાનું, દંડાસનનો ઉપયોગ કરીને પડે એવી રીતે પ્રમારતા ચાલવું. પગ જ્યાં જ્યાં પગ રાખે એનાથી આગળ એવી રીતે ઘુમાવતા રહેવાનું, ફરાવતા રહેવાનું, પ્રમાર્જના કરતા રહેવાનું જમીન ઉપર. દંડાસન પણ કેવું હોય, લાંબુ હોય ને, એની દાંડી આટલી લાંબી હોય, અને નીચે આવા દસ્યુઓ હોય, ગરમ દસ્યુ હોય. તો એવી રીતે ઊભા એવી રીતે ચાલતા ચાલતા આગળ ભૂમિની પ્રમાર્જના કરતા કરતા આગળ એવી રીતે ચાલવાનું. એટલે બધી વસ્તુઓ તેઓ શીખવાડે. બોલવાનું કેવી રીતે, એમનું એમ જ્યારે જે ગમે તેમ નહીં બોલાય. જે પણ એક પણ શબ્દ બોલે તો એ પણ કેવા હોવા જોઈએ, અહિંસક વાક્ય, ઉપદેશવાળા, જીન વચન સાપેક્ષ વાક્ય બધું બોલવાનું. મોહપત્તી આગળ રાખીને બોલવું. સૂવું કેવી રીતે, સંથારો કેવી રીતે કરવાનો, એની ક્રિયા શું કરવાની, સૂતા પહેલા શું બોલવાનું, કેવી રીતે સંથારો પાથરવું, અને એક પાસો પણ લેવું હોય તો પહેલા પ્રમાર્જના કરવાનું. એટલે એવી રીતે જાગૃત રહેવાનું કે ઊંઘમાં પણ પાસો ફેરવી તો પહેલા આપણો હાથ રજોરણ તરફ જાય, ને પૂંજી પ્રમારજીને પછી જ એવી રીતે સાઈડ આપણે ફેરવીએ. ખાવાનું કેવી રીતે, ગોચરી વગેરે કેવી રીતે વહોરાવાની, નિર્દોષ આહાર પાણી કેવી રીતે વહોરતી ટાઈમ જે સામે જે વહોરનાર હોય ગૃહસ્થ, એમને ક્વેશ્ચન્સ પૂછવા કે કેવી રીતે બનાવ્યું છે, એમાં શું છે, બધી વસ્તુઓ ક્વેશ્ચન કરવાનું. બધું શીખવાડે એવી રીતે. એ બધું શીખવાડે જેથી સંયમ સચવાય, કે સંયમ જીવનમાં પ્રવેશ કર્યું છે સાધુ ભગવંતોએ, તો એમનું સંયમ સચવાય એવી રીતે બધું શીખવાડે. કારણ કે એ જ મેઇન છે ને. દીક્ષા સ્વીકાર્યા બાદ પણ જો જે સંસ્કારો છે, જૂના સંસ્કારો એ હટે નહીં, તો પછી કાંઈ મિનિંગ નહીં હોય.
સંયમ સાચવવું ખૂબ જરૂરી છે. તો જ પછી સંવરમાં આવે ને, સંવર ક્રિયામાં તો જ આવી શકે. જે ચારિત્ર જે સ્વીકારે ને દીક્ષા સ્વીકારે શું છે આપણે જોયું છે સંવર તત્વમાં. જૈનોલોજી પાર્ટ 3 માં આપણે બધું ભણ્યું છે. નવતત્વ એમાં આવ્યું હતું, તો એમાં સંવર તત્વમાં આપણે જોયું કે 5 પ્રકારના આ હોય છે, ચારિત્ર હોય છે, સામાયિક વગેરે હોય છે. તો બધું સંવરમાં આવે. તો સંવર એટલે સંવર ક્રિયામાં આવવું જરૂરી છે, એમાં સંવર ભાવ આવવું જોઈએ. તો પછી કહેવાય કે હા સંયમ સચવાયું છે. નહીં તો પછી દોષ લાગે તો પછી સંવર જ નહીં રહે ને, પછી સંવર ભાવ જ નહીં રહે. એટલા માટે એ બધું તાલીમ આપે દરેક ટાઈપની. પરંતુ સૌથી અગત્યની અને કઠિન તાલીમ શું છે કે અહંકારી શિષ્યને સ્વયં આચાર્યનો ઉત્કૃષ્ટ વિનય કરી વિનય ધર્મની પ્રેક્ટિકલ તાલીમ આપે છે. એટલે આ સૌથી અગત્યની કઠિન તાલીમ કહેવાય છે આ. કે હવે કોઈ સાધુઓ છે તો તેઓ તેમાં જો અહંકાર રહેલું હોય, અહંકાર એટલે શું હોય, કશાય હોય, માન કશાયનું ઉદય રહેલું હોય. હવે એવી રીતે નહીં સમજવાનું કે કોઈ જેમણે પણ દીક્ષા સ્વીકારી છે તો તેઓ કોઈ બધા અકશાય થઈ ગયા. કશાય તો ક્યાં સુધી હોય, 10મા ગુણસ્થાનક સુધી ઉદયમાં તો રહેલું હોય ને, રહેવાનું છે બધાના. તો દીક્ષા સ્વીકાર્યા બાદ પણ જીવોનું શું હોય છે, તેઓ પણ કર્મવશ હોય છે અને સકશાયી હોય છે. આપણે જેમ છીએ ગૃહસ્થો, તો એવી રીતે કશાયોનો ઉદય દીક્ષા સ્વીકાર્યા બાદ પણ જીવોને હોય. તો એમાં કોઈ એવું મોટું કઈ એવું નથી. 10મા ગુણસ્થાન સુધી તો ઉદયમાં રહેવાનું છે બધાને. અને આ આરામાં તો કોઈ પણ મેક્સિમમ જઈ શકે તો 6th કે 7th ગુણસ્થાનક સુધી જ જઈ શકશે. આટલું જ જઈ શકશે. કોઈ 11માં 12માં 13મા ગુણસ્થાનક સુધી તો કોઈ પહોંચવાનું છે જ નહીં આ આરામાં, આ ક્ષેત્રમાં. રાઈટ? દેટ મીન્સ 10મા ગુણસ્થાનક સુધી જો જીવ બધા જ સકશાયી છે, કશાયનું ઉદય રહેવાનું જ છે બધાનું. દેટ મીન્સ જે પણ ગૃહસ્થો હોય કે સંયમી હોય, દીક્ષિત હોય, તો બધાના કશાયો તો ઉદયમાં રહેવાના જ છે. તો આ ધ્યાન રાખવાનું આ વાત. અને આપણને બેસીને આપણે બધા ગૃહસ્થોને બેસીને પછી નિંદાઓ નહીં કરવાની બેસીને કે દીક્ષા લીધા બાદ પણ આ તો કેટલા કશાય કરે છે, ક્રોધી છે, અભિમાની છે, કે લોભ કે માયા કે કાંઈ પણ એવા બેસીને કે કાંઈ પણ આપણને ટીકા ટિપ્પણીઓ કરાય નહીં, નિંદા કરાય નહીં. સાધુ સાધ્વીજી ભગવંતોને ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે નિંદા જે કરે તે જ પહેલો એ જ દોષી વ્યક્તિ છે. નિંદા કરાય નહીં આપણને. જે એમના ગુણો છે તો તે આપણને જોવાનું. ગુણાનુરાગી બનવાનું છે. ગુણ જોવાની દ્રષ્ટિ આપણને રાખવી જરૂરી છે. કારણ કે જે પણ હોય દીક્ષિત હોય તો એટલીસ્ટ તેઓ ટ્રાય કરી રહ્યા છે, પોતપોતાના જે કશાયો એ દબાવવા માટે ટ્રાય કરી રહ્યા છે. અને આપણે તો આટલું પણ આ જે સંસાર છે એ આપણે છોડીને પણ ગયા નથી. એટલે આપણામાં આટલું હિંમત પણ નથી કે આપણે છોડીને દીક્ષા સ્વીકારી શકીએ છીએ. એટલી આપણામાં પોતામાં હિંમત નથી. તો આપણને જે આટલી હિંમત કરીને આટલું કરે છે મહેનત, તો એમની બેસીને નિંદાઓ કુથલી નહીં કરવાની આપણને કે આ તો આવા ને તેવા, રાગવાળા છે, દ્વેષવાળા છે, કશાયવાળા છે, દીક્ષા લીધા બાદ પણ આમ ને તેમ. એ તો બધા કર્મવશ છે. હમણાં જ આપણે જોયું કે કશાયનો ઉદય બધાને કોઈ પણ જીવને હોઈ શકે છે 10મા ગુણસ્થાનક સુધી તો. ને આપણે અહીંયા સુધી જ પહોંચવાના છે મેક્સિમમ મહેનત કરીએ તો પણ. એટલે એ ધ્યાન રાખવાનું. અને આપણે નિંદા કુથલી કરીએ બેસીને તો ભયંકર કર્મો આપણા પોતાના બંધાતા રહેશે. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે? તો આ મેઇન વાત શું છે કે કોઈ એવા શિષ્ય હોય, સાધુ ભગવંતો હોય કે જેમને માન કશાય ઉદયમાં રહેલું હોય તો એમને પણ હવે શિક્ષા આપવાની હોય, એટલે કે સમજણ આપવાની હોય કે અહંકારનું ત્યાગ કરવું જોઈએ, માન કશાયનું ત્યાગ કરવું જોઈએ અને નમ્ર વિનયવાન બનવું. તો એ કેવી રીતે તાલીમ આપે? સૌથી ડિફિકલ્ટ તાલીમ કહેવાય.
તો એ તાલીમ આપવા માટે એ પોતે જ જે ઉપાધ્યાય ભગવંત છે તેઓ શું કરે, તે પોતે જ તેમનાથી મોટા છે આચાર્ય ભગવંત, એમની ઉત્કૃષ્ટ એવી વિનય કરે, પોતે જ એવી રીતે પ્રોટોકોલ્સ ફોલો કરે, ઉત્કૃષ્ટ વિનય દાખવે, બતાડે. વંદન વૈયાવચ વગેરે દ્વારા તેઓ વાતચીત વર્તનમાં તેઓ ઉત્કૃષ્ટ વિનય બતાડે, દર્શાવે, અને એવી રીતે તેઓ પોતે જ એમના ગુરુ, એમના આચાર્ય ભગવંતની ઉત્કૃષ્ટ વિનય કરીને એક્ઝામ્પલ સેટ કરે કે એવી રીતે કરવું જોઈએ વિનય. એવી રીતે તેઓ પોતે પ્રેક્ટિકલ તાલીમ આપે છે વિનય ધર્મની, કે કેવી રીતે કરવું જોઈએ. જે પણ એમનાથી નાના એવા કોઈ અહંકારી શિષ્ય હોય તો એમને એવી રીતે પોતે તાલીમ આપે. તો એ જોઈને કે અરે જે શિષ્યો હોય છે, જે સાધુ ભગવંતો, એમને લાગે કે અમારા જે ઉપાધ્યાય ભગવંત જે અમારાથી ઉપરના પોઝિશનમાં બિરાજમાન છે, તેઓ પોતે એમના ગુરુની કેવી સરસ એવી ઉત્કૃષ્ટ વિનય કરે છે, તો આપણને પણ એવું જ કરવું જોઈએ. તો એવી રીતે એમનું પણ જે માન કશાય છે એ પોતે પણ એને ત્યાગ કરી શકે, એને હરાવવા માટે એમને ઈઝી થાય કે હું કેવો અહંકારી છું, હું શા માટે એવી રીતે કરું છું. એમને પોતાને રિયલાઇઝેશન થાય અને એવી રીતે તેઓ વિનય ધર્મ અપનાવી શકે છે. ધ્યાન રાખવાનું. તો હવે આગળ આપણે જોઈએ કે જેમ 100 શિક્ષકની ગરજ એક માતા સારે, તેમ 100 માતાની ગરજ એક ઉપાધ્યાય ભગવંત સારે છે. હવે 100 શિક્ષકો શીખવાડીને કેટલું શીખવાડી શકશે. એક સાઈડ માતા અને માતાઓની શિક્ષણ, અને બીજા સાઈડ 100 શિક્ષક. તો માતા જ એમનું જે શિક્ષણ હોય, એમનું જે સંસ્કાર ને જેવી રીતે એ વહાલ સાથે શીખવાડે ને એના બચ્ચાને, તો માતા જ એનું શિક્ષણ જ ઉત્કૃષ્ટ કહેવાય. બરાબર. તો એવું જ હોય છે કે 100 માતાની ગરજ એક ઉપાધ્યાય ભગવંત સારે છે સાધુઓ માટે. એટલે ઉપાધ્યાય ભગવંત પોતાના બાળકોને જેવી જ રીતે ટ્રીટ કરે સાધુ ભગવંતોને, એમનું જે આત્મકલ્યાણ માટે એમને ખૂબ ચિંતા રહેલી હોય, જે એમના શિષ્યો હોય, સાધુ ભગવંત સાધુ સમુદાય હોય, એમના બધાના આત્મકલ્યાણ માટે એમને ખૂબ ચિંતા રહેલી હોય, અને એટલું સરસ એવું શિક્ષણ એ આપે છે સંયમ જીવનનું. એમનું વર્ણ કેવું છે, ઉપાધ્યાય ભગવંતનું વર્ણ છે લીલો, એટલે ગ્રીન. તો ગ્રીન વર્ણ એ શા માટે છે? આપણે અર્યંત ભગવંતો વર્ણ જોઈએ કેવું હોય છે, વ્હાઈટ હોય છે. સિદ્ધ ભગવંતનું રેડ હોય છે. આચાર્ય ભગવંતનું કયો હોય? યલો. અને ઉપાધ્યાય ભગવંતનું કેવું હોય? એ હોય છે ગ્રીન. તો એમનું ગ્રીન વર્ણ શા માટે હોય છે? કારણ કે ગ્રીન કલર જે છે એ હરિયાળીનું દર્શક છે. ગ્રીનરી હોય ને, ગ્રીનરી, પ્લાન્ટ્સ, બગીચા, તો એવું જે લીલોછમ એવું જે ગ્રીનરી હોય ને, તો એનું દર્શક છે ગ્રીન કલર. એટલા માટે એમનો વર્ણ લીલો છે. કેમ? કારણ કે ઉપાધ્યાય ભગવાનનો રોલ શું છે જીન શાસનમાં? જીન શાસનમાં એમનું રોલ છે કે જે શ્રુત જ્ઞાનની હરિયાળીને સદા માટે લીલોછમ રાખવાની એમની જિમ્મેદારી છે, એમનું એવું રોલ છે. જે જીન શાસન રૂપી જે બગીચાનો માળી બની એને સદાશ્રુત જ્ઞાનની હરિયાળો લીલોછમ રાખે છે. પોતે તેઓ પોતાને બગીચાના માળી સમજીને, એટલે કે જે જીન શાસન રૂપી જે બગીચો છે, તો એને હરિયાળી એટલે કે લીલોછમ કેવી રીતે થઈ શકે? ઓનલી એન્ડ ઓનલી ઇફ શ્રુત જ્ઞાન એમાં જળવળતું રહે, તો પછી એ લીલોછમ રહી શકે. નહીં તો સુકાઈ જાય. જીન શાસન જે છે એ શ્રુત જ્ઞાન વગર તો કઈ નથી, સુકાઈ જાય. ધર્મતીર્થની સ્થાપના ક્યારે થઈ? દ્વાદશાંગીની રચના થઈ ત્યારે ને. સૌથી પહેલા તો દ્વાદશાંગીની રચના થઈ. શ્રુત જ્ઞાન છે એ આવ્યું આપણા પાસે. તો શ્રુત જ્ઞાન આવ્યું આટલું દ્વાદશાંગીના રૂપમાં, તો ત્યારે જ કહેવાય કે હવે સ્ટાર્ટ થયું છે. આ ધર્મતીર્થની સ્થાપના થઈ છે ત્યારે જ કહેવાય. અને જ્યારે આ બધું વિચ્છેદ થઈ જશે ધીરે ધીરે કરીને, બધું જ જ્યારે કમ્પ્લીટલી વેનિશ થશે, ત્યારે કહેવાશે કે
હવે જેને શાસન હવે એનું લોપ થયું છે આ કાળમાં, છઠ્ઠા આરાના સ્ટાર્ટિંગમાં, પાંચમા આરાના અંતમાં. એટલે મેન એ જ છે કે શ્રુત જ્ઞાન હશે તો જેને શાસન રૂપી બગીચો જે છે એ લીલોછમ રહેશે. જો શ્રુત જ્ઞાન નહીં હોય તો એ સુકાઈ જશે. તો એને લીલોછમ રાખવાની જિમ્મેદારી કેટલી ઇમ્પોર્ટન્ટ અને મહત્વની હશે. તો ઉપાધ્યાય ભગવાનનો રોલ એના ઉપરથી જ આપણને ખ્યાલ આવી ગયો કે કેટલું ઇમ્પોર્ટન્ટ રોલ હશે. શ્રુત જ્ઞાન દ્વારા એ કન્ટિન્યુઅસલી એને એનરિચ કરીને રાખે, ગ્રીન કરીને રાખે. તો એવું છે એમનું ઇમ્પોર્ટન્ટ રોલ. એટલા માટે આપણને શું કરવાનું? નમો ઉવજ્જાયણમ દ્વારા શું કરવાનું છે? 3 કાળના અનંત ઉપાધ્યાય ભગવંતોને મારા વંદન હોજો, એવી રીતે અપૂર્વ ભાવપૂર્વક આપણને એવી રીતે હાથ જોડીને વંદન કરવાનું. એટલે નવકાર મહામંત્રમાં આપણને નવકાર મહામંત્ર હવેથી નાવ ઓનવર્ડ્સ જ્યારે પણ આપણે ગણશું તો ત્યારે જ્યારે પણ નમો ઉવજ્જાયણમ આ પદ આવશે તો આપણી આંખ સમક્ષ, આપણા મગજમાં શું આવશે? ઉપાધ્યાય ભગવંતોનું જે આટલું ઇમ્પોર્ટન્ટ રૂલ છે, એમના જે ગુણો છે એ આંખો સમક્ષ આવશે, મનમાં આવશે, અને હજી વધારે બહુમાનપૂર્વક, હજી વધારે અપૂર્વ ભાવપૂર્વક આપણે એમને વંદન કરી શકશું. ભાવ પૂરાતા જશે. આપણા નવકાર મહામંત્રમાં શું થશે? ભાવ પૂરાતા જશે. અને જેટલું વધારે ભાવ પૂરશું એટલું જ એ વધારે શું કરશે? સવ પાપ પણાસણો, બધા પાપોનો નાશ કરશે આપણા. એટલે મેન ભાવ પૂરવાની જરૂર છે. ક્યારે આવે? નવકાર મહામંત્રમાં બોલતી વખતે એમાં ક્યારે ભાવ આવે? જો આપણે દરેક પદ નું મહત્વ, એમનું જે ગુણ છે એ ગુણ દ્વારા ઓળખાણ કરશું તો ત્યારે આપણને એમનું ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવશે. નહીં તો એમનું એમ લાગશે, અરે શું છે, નમો હરિન્દ્ર નમો સિદ્ધાણ એમ બોલી ગયા, આટલું માત્ર બોલવાથી કઈ નહીં થાય. ગુણોને સંભાળવા પૂર્વક શુદ્ધ ભાવથી અને અપૂર્વ બહુમાન ભાવથી જો આપણે નમસ્કાર કરશું તો પછી બધા જ પાપ ધોવાઈ જાય. આટલું પાવર છે એમાં. નરકોને ટાળવાની, નરકનું નાશ કરવાનું, એટલા બધા પાપોનો નાશ કરવાનો એમાં આટલું પાવર રહેલું છે. તો એ ક્યારે પાવર અનલોક થઈ શકશે? જો આપણે એમને ગુણોને ઓળખશું, દરેક પદની ઓળખાણ થશે તો ત્યારે થઈ શકશે, નહીં તો નહીં થાય. ધ્યાન રાખવાનું. હવે અહીંયા શું મંત્ર અહીંયા આપેલું છે આપણને જોઈ લઈએ. ઓમ હ્રીમ શ્રી શુદ્ધ સિદ્ધાંતાધ્યાપન પ્રવણેભ્યો શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ. તો આ મંત્ર છે. તો એ મંત્ર આપણે ગણી શકીએ. ધ્યાન રાખવાનું. આ શું છે? રીમ નથી. રીમ આપણે બોલીએ ને ઓમ રીમ તો રોંગ થઈ જાય. રીમ એટલે એવું હોય રીમ. તો આ શું છે? આ રીમ છે, રીમ નથી. આ રીમ આપણે રીમ બોલીએ તો દેટ મીન્સ આપણે આ વર્ડ બોલી રહ્યા છીએ. તો પછી મંત્રનું જે પાવર છે, જે ફળ છે, નહીં મળે. જો જે લેટર્સ છે એ પરફેક્ટ પ્રોનાઉન્સિએશન કરીએ તો જ એનો આપણે લાભ મળે. કારણ કે આપણે મિનિંગ પ્રોપર બોલી રહ્યા છીએ, અર્થનો અનર્થ નથી કરી રહ્યા. આ રીમ બોલશો તો અર્થનો અનર્થ થઈ જશે. આ શું છે? રીમકાર છે. હ દેખાય છે ને આપણને અહીંયા, હ માં એવી રીતે આવું છે. આ રીમ છે તો હ નું પણ પ્રોનાઉન્સિએશન આવું જરૂરી છે. રીમકાર છે. રીમ. ઓમ હ્રીમ શ્રી શુદ્ધ સિદ્ધાંતા ધ્યાપન પ્રવણેભ્યો શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ. કેટલા જણ શું બોલતા હોય અહીંયા? આનું પણ રોંગ પ્રોનાઉન્સિએશન કરતા હોય. શું છે? નમઃ છે. એટલે કેટલા જણ બોલતા હોય નમઃ એમ બોલતા હોય, નમઃ એવી રીતે બોલતા હોય ને, સાંભળ્યું હશે આ નમઃ. તો આ નમઃ આ લેટર જ નથી ને અહીંયા છે. જો નમઃ એવી રીતે બોલીએ દેટ મીન્સ આપણે આ વર્ડ બોલી રહ્યા છીએ, નમઃ એવી રીતે. પણ દેખાય છે અહીંયા હ છે. જો આ શબ્દ હતું તો શું પ્રોબ્લેમ હતો? અહીંયા લખી દેતા ને શાસ્ત્રકાર ભગવંતો, ત્યાં લખી દેતા નમઃ કરીને. પણ છે જ નહીં ને ત્યાં હ. જો લેટર છે જ નહીં તો તે આપણે ક્રિએટ કરીને એવી રીતે બોલીએ તો કઈ થાય, એનું અર્થનો અનર્થ થઈ જાય.
મંત્રનું ફળ નહીં મળે, બધું મહેનત વેસ્ટમાં જાય. એટલે ધ્યાન રાખવાનું. આ શું છે? આ વિસર્ગ છે. દેટ મીન શું છે? આ આવું છે. ન પછી મ પછી હ કેવું છે? અડધો છે અહીંયા. એવી રીતે આપણને પ્રોનાઉન્સ કરવાનું. ઓકે, તો વિસર્ગ છે અહીંયા, તો શું બોલવાનું? નમઃ. એવી રીતે બોલાય. એટલે નમઃ કરીને કેટલા જે આવું ચાલતું હોય ને, શું કહેવાય, સિદ્ધ ચક્ર પૂજન હોય કે કંઈ પણ એવા હોય મંત્રોચ્ચારણ, ત્યારે રાગના ધ્યાન વધારે મહત્વ રાગને આપવામાં આવે. રાગમાં બોલી બોલીને નમઃ એવી રીતે બોલે તો ત્યાં પછી શું થાય? ગડબડ થઈ જાય બધું. એટલે રાગનું કઈ મહત્વ નથી અહીંયા. મેન શુદ્ધ ઉચ્ચારણનું મહત્વ છે આપણામાં, એ ધ્યાન રાખવાનું. નમઃ નહીં બોલાય, ધ્યાન રાખવાનું. પછી હા, અને અહીંયા એક મિસ્ટેક છે. અહીંયા વિસર્ગ નહીં હોય, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ ત્યાં બુકમાં આ કટ ઓફ કરી લેવાનું. કે ઉપાધ્યાયેભ્યો નમઃ. ઓકે, તો આપણે આ જોઈ લીધું. હવે શુદ્ધ સિદ્ધાંતોને ભણવા, આનું મિનિંગ બતાવે છે. આ જે મંત્રોચ્ચારણ છે એનું આ મિનિંગ છે. શું છે મિનિંગ? કે શુદ્ધ સિદ્ધાંતોને ભણાવવામાં કુશળ એવા ઉપાધ્યાય ભગવંતોને નમન હોજો. જે પણ શુદ્ધ સિદ્ધાંત એટલે જે શાસ્ત્રના સિદ્ધાંત છે, જેને શાસન જે પણ દ્વાદશાંગી રૂપે આપણને મળ્યું છે, એમાંથી પણ જે પણ હમણાં આપણા પાસે છે તે બધા પદાર્થો શુદ્ધ, એ પણ શુદ્ધ રીતે, જેનું શાસન સાપેક્ષ છે, જે સમ્યક જ્ઞાન છે, તો એવી રીતે શુદ્ધ પદાર્થો, શુદ્ધ સિદ્ધાંતોને તેઓ પોતે ભણે છે અને ભણાવે છે. એમાં કુશળ છે, એમાં તે હોશિયાર છે, એમાં એક્સેપ્શનલી ટેલેન્ટેડ છે, કુશળ છે. તો એવા ઉપાધ્યાય ભગવંતોને મારા નમન હોજો. તો એવી રીતે આપણે નમસ્કાર કરી રહ્યા છે મંત્ર દ્વારા. ઓકે, ધ્યાન રાખવાનું. તો એવી રીતે મંત્રનું આપણે જાપ પણ કરી શકીએ. તો અહીંયા આપણું શું થાય છે? ફર્સ્ટ ટોપિક છે ઉપાધ્યાય ભગવંતની ઓળખાણનું ટોપિક, એ આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે સ્ટાર્ટ કરશું ટોપિક નંબર 2. તે છે જૈન ભૂગોળ, જૈન જ્યોગ્રાફી. હવે આપણે જૈન જ્યોગ્રાફી પાર્ટ 3માં તો આવ્યું નહીં હતું ને, પાર્ટ 1માં હતું, પછી પાર્ટ 2માં આવ્યું હતું. હવે અહીંયા પાર્ટ 4માં અહીંયા આવે છે ડાયરેક્ટ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તો તે હવે આપણે અહીંયા સ્ટાર્ટ કરશું. પાર્ટ 2માં આપણે શું ભણ્યું હતું? કે અધોલોક કેવું છે તે આપણે જાણ્યું હતું, રાઈટ? આ છે 14 રાજલોક. એનું એવી ઓળખાણ આપણે જૈનોલોજી પાર્ટ 1માં આપણે આખી ઓવરઓલ ઓળખાણ આપણે કરી હતી 14 રાજલોકની. એમાં પછી પાર્ટ 2માં શું હતું? અધોલોક વિશે હતું. અધોલોક ક્યાંથી હોય? સમથિંગ અહીંયાથી હોય, અહીંયાથી ઓનવર્ડ્સ હોય. આ બધું અધોલોક વિશે આપણે જેનોલોજી પાર્ટ 2માં બધા નરક વિશે, નરક પૃથ્વીઓ, એના જે સ્વભાવ છે એ બધું આપણે ભણ્યું હતું, રાઈટ? આ બધું આ ઉપરનું ઉર્ધ્વલોક વગેરે આપણે ભણ્યું હતું. હવે શું આવે છે? આ ધીસ યર જેનોલોજી પાર્ટ 4માં શું આવશે? કે જ્યાં રહીએ છીએ એ તીર્છાલોક, મનુષ્યલોક કહેવાય, એના વિશે આપણે જાણીએ. એટલે આ ટોપિક નંબર 2માં શું છે? તીર્છાલોક. તીર્છાલોકની અંદર આવે છે મનુષ્યલોક, એ ધ્યાન રાખવાનું. આખા તીર્છાલોકને મનુષ્યલોક નહીં કહેવાય, એટલે એ ગડબડ નહીં કરવાની સમજણમાં. આપણે જોઈ લઈએ. આ 14 રાજલોક છે, એનું જે મધ્ય લોક કહેવાય, એટલે જે આ સમભૂતલા છે, આ બધું શું કરવાનું? બધું ભૂલાઈ ગયું હોય ને તો પાર્ટ 1 પાર્ટ 2 બુક્સ ખોલવાની, રિવિઝન કરી લેવાનું ખાસ. ઓકે, જેમ આગળ વધતા જશું, પદાર્થો વધારે આપણા વધતા જશે, તો જૂનું નહીં ભૂલવાનું. અરે તે સમભૂતલા શું છે? એવું ક્વેશ્ચન નહીં આવવું જોઈએ આપણને હમણાં. તો જે સમભૂતલા છે, ઓકે, તો એની નીચે 900 યોજન સુધી અને સમભૂતલાના ઉપર 900 યોજન સુધી, ટોટલ મળીને કેટલું થાય? આટલું એરિયા 900 + 900
કેટલું થાય? 1800 થાય. 1800 યોજન ટોટલ થાય છે હાઈટ વાઇઝ. તો એટલા હાઈટ વાળું ને કહેવાય છે તિરછા લોક કહેવાય કે મધ્ય લોક કહેવાય છે. ધ્યાન રાખવાનું. એટલે કે આટલું પોર્શન, આટલું જે પોર્શન છે અહીંયાથી આટલું, જે હમણાં આપણે ગ્રીનમાં કલર કરી રહ્યા છીએ, આટલું પોર્શન ને શું કહેવાય છે? તિરછા લોક કહેવાય કે મધ્ય લોક કહેવાય. ખાસ ધ્યાન રાખવાનું. અને જે સમભૂતલા છે, સમભૂતલા છે એનાથી નીચે 900 યોજન છોડીને એના 900 યોજન બાદનું નીચેનું બધું શું કહેવાય? એને અધોલોક કહેવાય છે. ઓકે, બધું અધોલોક છે નીચેનું. અને સમભૂતલાથી ઉપર 900 યોજન આટલું છોડીને અહીંયાથી કરીને ઉપરનું બધું શું કહેવાય? ઉર્ધ્વલોક કહેવાય છે. તો પાર્ટ 2 માં, જેનોલોજી પાર્ટ 2 માં અધોલોક જો આપણે જાણ્યું હતું. આ પાર્ટ 4 માં શું છે? તિરછા લોકનું આપણને જાણકારી લેવાની છે કે કેવી રીતે છે, જ્ઞાન લેવાનું છે. તો એને તિરછા લોક પણ કહેવાય કે મધ્ય લોક પણ કહેવાય. તિરછા લોક શા માટે કહેવાય? કારણ કે તિરછા, જેની રીઢ તિરછી હોય એવા તિર્યંચો રહેતા હોય, અથવા તો આ આડું છે, તિરછો છે એનો. કેવી રીતે છે? હાઈટ કેટલી છે? હાઈટ છે 1800 યોજન છે ટોટલ. માત્ર આટલી જ છે, આટલી જ ચપટું છે 1800 યોજન. પણ એનું જે આટલો, અહીંયાથી આટલો જે કહેવાય, શું કહેવાય એને? ડાયમીટર કહેવાય એને. કારણ કે આ સર્ક્યુલર ટ્યુબ જેવું છે ને, સિલિન્ડ્રિકલ છે. સિલિન્ડ્રિકલ છે ને, આ ચપટું નથી. કઈ પેપર જેવું, આ સ્ટ્રીપ જેવું ચપટું નથી. પણ આ કેવું છે? ત્રસનાડી કેવી છે? કે ચૌદરાજ કેવું છે? આખો 3 ડાયમેન્શનલ છે. ત્રસનાડીની વાત કરીએ તો એ કેવું છે? આખો સિલિન્ડ્રિકલ છે, સિલિન્ડ્રિકલ ફોર્મમાં છે. તો એની એટલા માટે એને ડાયમીટર કહેવાય. કઈ સિલિન્ડ્રિકલ હોય તો એને ડાયમીટર કહેવાય ને. પછી એનો અહીંયાથી આટલું આપણે માપ કરીએ તો એટલા માટે ડાયમીટર કેટલું છે? આ એક રાજ જેટલું છે. એક રાજ કહેવાય, અથવા તો અસંખ્ય યોજન. અસંખ્ય એટલે કે અનકાઉન્ટેબલ યોજનનું એનું શું છે? ડાયામીટર છે આ. એટલે અહીંયાથી કરીને આટલું એક રાજ જેટલું તિરછા લોકનું ડાયામીટર. અને હાઈટ કેટલી? 1800 યોજન. માત્ર આટલું. એટલે ચપટું હાઈટ, એટલે નાની હાઈટ પણ. અને જે આટલું ડાયમીટર જે છે એ આટલું અસંખ્ય યોજન જેટલું. એટલા માટે તિરછો છે, એટલા માટે એનું નામ તિરછા લોક કહેવાય છે. ધ્યાન રાખવાનું. ઓકે. અને આ મધ્યલોક શા માટે કહેવાય છે? કારણ કે મધ્યમાં રહેલું છે, સ્થિત છે. ઉપર છે ઉર્ધ્વલોક. આપણે ફૂલ પિક્ચર જોઈ લઈએ તો દેખાશે. આ ચૌદરાજ લોકનું ફૂલ પિક્ચર દેખાય છે અહીંયા ટોટલ. તો ઉપર છે આટલો અધોલોક છે, સોરી ઉર્ધ્વલોક છે. અને નીચેનું આટલું અધોલોક છે. અને એના મધ્યમાં રહેલું છે બંનેના આ તિરછા લોક. એટલા માટે એને મધ્ય લોક પણ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. તો આપણી શું વાત હતી કે આપણે તિરછા લોક, આપણે સમજીએ કે તિરછા લોક શું છે. તો તિરછા લોકની અંદર રહેલું છે મનુષ્ય લોક. એક ધ્યાન રાખવાનું. એટલે તિરછા લોકને મધ્ય લોક પણ કહેવાય. એની અંદર રહેલું છે મનુષ્ય લોક. મનુષ્ય લોક એટલું છે કે આપણને ડ્રો કરીને બતાડવું પડશે. જે તિરછા લોકને આપણને ઉપરથી જોઈએ તો કેટલું હોય? એવું હોય, સમજો તિરછા લોક. ઓકે. એનું ડાયમીટર કેટલું હોય? અહીંયાથી કરીને ડાયમીટર ક્યાંથી પણ માપીએ સેમ જ હોય. તો ડાયમીટર કેટલું હોય છે? તિરછા લોકનું ડાયમીટર એક રાજનું આ ડાયમીટર છે, ક્યાંથી પણ માપીએ. ઓકે. તો આવું આ તિરછા લોક ઉપરથી દેખાય, જો આપણે ઉપરથી જોઈએ તો. હવે એની અંદર શું છે? ઘણા બધા અસંખ્ય દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર એવી રીતે આવતા જાય, આવતા જાય. દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર એવી રીતે આવતા જશે. હવે એનાથી સૌથી વચમાં
શું છે? અહીંયા છે મેરુ પર્વત છે. ઓકે, મેરુ પર્વત સૌથી વચમાં છે. પછી એ પણ ક્યાં રહેલું છે? જંબુદ્વીપના, જંબુદ્વીપના મધ્યમાં રહેલું છે મેરુ પર્વત, સૌથી સેન્ટર પોઈન્ટમાં. તો સૌથી અંદરનું મોસ્ટ ઇન્ટરનલ અને સેન્ટ્રલ જે આઈલેન્ડ કે દ્વીપ કહેવાય એ જંબુદ્વીપ છે. એ જંબુદ્વીપ છે. ઓકે, એનાથી બહાર શું છે? બહાર છે આ સમુદ્ર છે, આ લવણ સમુદ્ર, સોલ્ટી વોટર ઓશન, લવણ સમુદ્ર છે. એનાથી બહાર શું છે? પછી ધાતકી ખંડ છે. ધાતકી ખંડથી બહાર શું છે? કાલોદધી સમુદ્ર, જે બ્લેક વોટર છે. કાલોદધી સમુદ્ર છે, બ્લેક વોટર ઓશન. એનાથી બહાર શું છે? પુષ્કરવર દ્વીપ. પુષ્કરવર દ્વીપની બહાર પુષ્કરવર સમુદ્ર, પછી કોઈક દ્વીપ, પછી સમુદ્ર, દ્વીપ, સમુદ્ર, એવી રીતે આવતા જશે, આવતા જશે, આવતા જશે, અસંખ્યતા છે. અને સૌથી છેલ્લામાં છેલ્લું શું છે? સ્વયંભૂ રમણ સમુદ્ર આવશે છેલ્લામાં છેલ્લું, મોસ્ટ વાસ્ટ, સૌથી મોટામાં મોટું એવું હોય છે. તો આ ઉપરથી ટોપ વ્યૂ છે. જો આપણે મધ્યલોકનું જોઈએ તો, એટલે તિર્છાલોકનું જોઈએ ટોપ વ્યૂ તો. હવે આ એમાંથી જે મનુષ્ય લોક કહેવાય કેટલું હોય? તો જે આપણે હમણાં એ વાત કરી તે કે જંબુદ્વીપ જે સેન્ટરમાં છે, જંબુદ્વીપ, એનાથી બહાર ફરતો લવણ સમુદ્ર, એનાથી બહાર ફરતો ધાતકી ખંડ, એનાથી બહાર કાલોદધી સમુદ્ર, અને એનાથી બહાર છે પુષ્કરવર દ્વીપ. હવે પુષ્કરવર દ્વીપ આખો નહીં આવે, મનુષ્ય લોકમાં આખો નહીં ગણાય, પણ કેટલું ગણવાનું? હાફ ગણવાનું છે, ડિવાઈડ બાય 2, હાફ ગણવાનું. જે ઇન્ટરનલ હાફ છે તે ગણવાનું છે. એને શું કહેવાય? અર્ધ પુષ્કરવર દ્વીપ. એટલા માટે પુષ્કરાર્ધ કહેવાય, અથવા તો અર્ધ પુષ્કરવર દ્વીપ કહેવાય. તો હાફ દ્વીપ ગણવાનું છે. બાકીનું બહારનું હાફ છે એ મનુષ્ય લોકમાં નહીં ગણાય, બીકોઝ મનુષ્ય હું ત્યાં જન્મ કે મરણ નહીં થાય, એટલા માટે એ ધ્યાન રાખવાનું. એટલે જે મનુષ્ય લોક છે એ કેટલા માં સમાવેશ થાય છે? આટલામાં. આ અર્ધ પુષ્કરવર દ્વીપ સમજવાનું. ઓકે, તો આટલું જે એરિયા છે એને મનુષ્ય લોક કહેવાય છે. મૃત્યુલોક પણ કહેવાય, સમયલોક પણ કહેવાય, સોરી, સમય ક્ષેત્ર પણ કહેવાય. હવે એના વિશે આપણે જાણવાનું છે. ઓકે, ટોટલ 45 લાખ યોજનનું છે આ મનુષ્ય લોક. એને અઢી દ્વીપ પણ કહેવાય છે, ધ્યાન રાખવાનું. 2.5 દ્વીપ, 2.5 એટલે કે અઢી, અને દ્વીપ કારણ કે કેટલું છે? અઢી દ્વીપ જેટલું છે. એક જંબુ દ્વીપ, પછી સમુદ્ર આવે લવણ સમુદ્ર, એટલે એક જંબુ દ્વીપ. પછી આવે છે લવણ સમુદ્ર, પછી આવે છે બીજો દ્વીપ, કયો આવે છે? ધાતકી ખંડ. પછી આવે કાલોદધી સમુદ્ર. પછી શું આવે? અર્ધ પુષ્કરાર્ધ, અર્ધ પુષ્કરવર્ત દ્વીપ આવે, પુષ્કરાર્ધ આવે. તો એ હાફ છે ને, એ હાફ ગણવાનું. એટલે 0.5 આપણે કહી શકીએ એને. આપણે એક ગણવાનું ને. એટલે એક જંબુ દ્વીપ, એક ધાતકી ખંડ, અને અડધું પુષ્કરવર દ્વીપ ને અડધું ગણવાનું, એટલે પુષ્કરાર્ધ ગણવાનું. એટલે કેટલું થયું? 1 + 1 2 + 0.5 એટલે અઢી થયું. એટલે 2.5 દ્વીપ એટલા માટે એને કહેવાય છે અઢી દ્વીપ. એટલે અઢી દ્વીપને શું કહેવાય? મનુષ્ય લોક પણ કહેવાય, કે સમય ક્ષેત્ર પણ કહેવાય, કે મૃત્યુલોક પણ કહેવાય છે. તો એના વિશે હવે આપણે સમજવાનું છે. પહેલા તો સૌથી સેન્ટ્રલ મોસ્ટ જે આઈલેન્ડ છે કે દ્વીપ છે એ છે જંબુ દ્વીપ. એ મનુષ્ય લોકનું સૌથી સેન્ટર મોસ્ટ પાર્ટ છે. એના વિશે આપણને હવે સમજવાનું છે. ઓકે, તો આ ક્યાં આવેલું છે? રત્નપ્રભા નરકની પૃથ્વીની સપાટી પર રહેલું છે. જેમ અહીંયા આપણને દેખાય છે, આ જે સમભૂતલા છે દેખાય છે આપણને, આ સમભૂતલા દેખાય છે આપણને. તો આ શું છે? આ સમભૂતલા જે દેખાય છે ને એ શું છે? ટોપ મોસ્ટ આ છે જે અહીંયા દેખાય છે આપણને. રત્નપ્રભા નરક પૃથ્વી દેખાય છે. આ જે પહેલી નરક પૃથ્વી છે, કઈ છે? આ દેખાય છે આપણને. કેટલી છે નરક પૃથ્વી? અહીંયાથી આટલી કહેવાય. આખી આ પૃથ્વી છે. આ
આટલું આખો ભરેલી આખી આ શું છે, એટલે આટલી ભરેલી નથી, વચમાં પથ્થર વગેરે રહેતા છે, દેવો વગેરે રહે છે, નારકીઓ રહે છે, નરક છે ત્યાં, એ અલગ વાત છે. પણ મેન આ શું છે, ફર્સ્ટ નરક પૃથ્વી કહેવાય છે. આ નરક પૃથ્વી કહેવાય છે, નામ છે રક્તપ્રભા નરક પૃથ્વી. તો આ નરક પૃથ્વીની જે સપાટી છે, એટલે ટોપ મોસ્ટ જે સરફેસ છે, એ સરફેસ જે છે એ સમભૂતલા છે, અને આ સરફેસ ઉપર આપણે રહેલા છે. એ સરફેસ જે છે એના સેન્ટરમાં શું રહેલું છે, સૌથી સેન્ટરમાં મેરુ પર્વત રહેલું છે, અને એના ચારે ફરતો જંબુદ્વીપ, એટલે જંબુદ્વીપ છે અને એની વચ્ચે મેરુ પર્વત છે, ધ્યાન રાખવાનું. એટલે સૌથી વચમાં શું છે, અહીંયા જંબુદ્વીપ છે. એટલે શું કહેવાય કે જંબુદ્વીપ ક્યાં રહેલો છે, રત્નપ્રભા નરક પૃથ્વીની સપાટીના સૌથી મધ્ય ભાગમાં રહેલું છે. ઓકે, જેમ અહીંયા આપણે જોયું. અને તે કેટલું છે, 1,00,000 યોજન પહોળો છે. જે જંબુદ્વીપ છે, જો આપણે ટોપ વ્યૂ જોઈએ તો એનું ડાયામીટર કેટલું, 1,00,000 યોજન પહોળો. અહીંયાથી કરીને આટલું, એનું 1,00,000 યોજન એની ડાયામીટર છે, ક્યાંથી પણ માપીએ. ઓકે, થાળી જેવો ગોળ તેનો આકાર છે. થાળી કેવી હોય, થાળીમાં આપણે જમતા હોઈએ એવી હોય ને થાળી. તો થાળી કેવી હોય, આવી રીતે ફ્લેટ હોય ને, તો બસ એવું જ છે એનું. થાળી ફ્લેટ હોય અને ઉપરથી જોઈએ તો આવું ગોળ હોય, તો થાળી જેવો ગોળ એનો આકાર છે. કઈ એવું જે બોલ હોય ને, બોલ બોલ જેવું નથી. અર્થ ને શું કહેતા હોય કે બોલ જેવું છે, અને અહીંયા ત્યાં આપણે બધા કન્ટ્રીઝ આવે અને બધા ફરતું હોય છે ગોલ 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 ગોલ, એવું કઈ નથી. રિયાલિટીમાં શું છે, ફ્લેટ છે, થાળી જેવી ફ્લેટ છે, સર્ક્યુલર આકાર છે. પણ જો ઉપરથી જોઈએ તો સર્ક્યુલર છે, અને ફ્રન્ટ વ્યૂ જોઈએ, સાઈડ વ્યૂ જોઈએ તો આવું ફ્લેટ છે થાળી જેવું, અને એના ઉપર બધા મનુષ્યો રહેલા છે આવી રીતે. એવી રીતે આપણે રહેલા છે. પણ અહીંયા શું કહેતા હોય, આપણે કેવી રીતે, આપણે આડા આડા રહેલા હોય છે, એવી રીતે કહેતા હોય ને. શું કહે સાયન્ટિસ્ટ આવું કે અર્થ આવું બોલ જેવું આવું ઘોડું છે, દડા જેવું, અને બધા અહીંયા કન્ટ્રીઝ છે, અને આપણે આવી રીતે આડા આડા અહીંયા ત્યાં રહેલા છીએ. ગ્રેવિટીના કારણે આપણે ત્યાં રહેલા છે, નહીં તો આપણે પડી જશું, એવી રીતે બધું કહેતા હોય, જે રોંગ છે. ઓકે, તો ઓકે, તો આપણે શું જોયું કે હવે અહીંયા જે આ જંબુદ્વીપ છે એનું આપણે ફોટો જોઈ લઈએ. એમાં શું કહે છે કે 6 વર્ષધર પર્વતોથી જુદા પડતા 7 ક્ષેત્રવાળું છે. એટલે કેટલા ક્ષેત્ર છે જંબુદ્વીપમાં? 7 ક્ષેત્ર છે. ફોટોમાં જોવાનું, બુકમાં છે, પેજ નંબર 5 માં. ઓકે, આવું ફોટો છે. આ વધારે ક્લિયર છે, એટલા માટે આપણે આ બતાડીએ છીએ. તો આમાં આપણને આ શું છે, આખો જંબુદ્વીપ છે આ. તો આ જંબુદ્વીપમાં કેટલા છે ક્ષેત્ર? 7 ક્ષેત્ર છે. દેખાય છે અહીંયા આપણને? આપણે અહીંયા બતાડશું, એક સેકન્ડ. ઓકે, તો અહીંયા સૌથી પહેલું ક્ષેત્ર અહીંયા દેખાય છે. આ શું છે, આટલું, એને કહેવાય છે ભરત ક્ષેત્ર. પછી બીજું ક્ષેત્ર છે, આટલું દેખાય છે આપણને, આ છે હિમવંત ક્ષેત્ર. પછી ત્રીજો ક્ષેત્ર કયો છે? અહીંયાથી આટલું દેખાય છે, આ છે હરિવર્ષ ક્ષેત્ર. પછી ચોથું ક્ષેત્ર મોટામાં મોટું છે, લાર્જેસ્ટ છે આ જંબુદ્વીપમાં, એને શું કહેવાય છે? મહાવિદેહ ક્ષેત્ર. આટલું બધું, આટલું મોટું છે, લાર્જેસ્ટ છે એરિયા વાઇઝ. પાંચમું ક્ષેત્ર છે રમ્યક ક્ષેત્ર. રમ્યક ક્ષેત્ર આટલું છે. છઠ્ઠું ક્ષેત્ર કયો છે? હિરણ્યવંત ક્ષેત્ર છે, આટલું છે અહીંયા. અને સાતમું અને છેલ્લું ક્ષેત્ર કયું છે નાનામાં નાનું? તે છે ઐરવત ક્ષેત્ર. આટલું છે. ભલે અહીંયા ડ્રોઈંગમાં આપણને દેખાય છે કે આ ભરત ક્ષેત્ર છે એ મોટું છે, લાગે છે જોવામાં. ઐરવત ક્ષેત્ર ભલે મોટું, થોડું મોટું લાગે છે જોવામાં, પણ તે માત્ર આપણને પિક્ટોરિયલ રિપ્રેઝેન્ટેશન છે. એ એકચ્યુઅલ ડાયમેન્શન
ના હિસાબે નથી બતાવેલું, એ ધ્યાન રાખવાનું. સાચું ડાયમેન્શન ના હિસાબે જો આપણે ડ્રો કરવા બેસશું ને તો કેટલું દેખાશે ખબર છે? મહાવિદ્ય ક્ષેત્ર સૌથી લાર્જેસ્ટ છે, આટલું લાર્જેસ્ટ છે. પછી એનાથી નાનું, પછી આટલું નાનું, આટલું. એટલે જો સાચે ડાયમેન્શન્સ થી ડ્રો કરવામાં આવે ને તો આવું હોય. ઓકે, એટલે આ ભરત ક્ષેત્ર આટલું નાનું, ઐરાવત ક્ષેત્ર આટલું નાનું, પછી એનાથી આટલું તો મોટું, પછી એનાથી પણ મોટું, અને સૌથી લાર્જેસ્ટ આ મહાવિદ્ય ક્ષેત્ર. તો એવી રીતે હોય. એટલે એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા જે ફોટોમાં આપણને સમજમાં આવે, ખંડ ને બધું એમને બતાડવાનું છે, એટલા માટે અહીંયા થોડું મોટું બતાડ્યું છે એને. તો પણ ડાયમેન્શન ના હિસાબે નથી, એ ધ્યાન રાખવાનું. તો હવે આપણે શું વાત કરતા હતા કે કેટલા છે ક્ષેત્ર? 7 ક્ષેત્ર છે, અને 7 ક્ષેત્ર કેવી રીતે જુદા પડે છે? 6 વર્ષધર પર્વતોથી તે જુદા પડે છે. એટલે આ ક્ષેત્રોને ડિવાઈડ કરનાર કોણ છે? આ લાઇન્સ છે, આ કોણ છે? ક્ષેત્રને અલગ અલગ ક્ષેત્રમાં ડિવાઈડ કરનાર કોણ છે? તો તે આ લાઇન્સ એને કહેવાય છે વર્ષધર પર્વત કહેવાય છે, માઉન્ટેન રેન્જ કહેવાય. સહ્યાદ્રી માઉન્ટેન રેન્જીસ સાંભળ્યું છે ને, હિમાલયન માઉન્ટેન રેન્જીસ. તો એવી રીતે આ તો કઈ નથી, એકદમ મોટા મોટા એવા પર્વત હોય. તો એવા 6 વર્ષધર પર્વત છે આ. તો એનાથી જુદા આ ભાગ પાડવામાં આવે છે આ ક્ષેત્રોના. તો કયા કયા પર્વત છે? સૌથી પહેલું પર્વતનું નામ શું છે? અહીંયા 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 જે આવું દેખાય છે ને આપણને, અહીંયા એવું આવું, તો આ પર્વતનું રેન્જ છે. આ પર્વતો પહેલું છે હિમવંત પર્વત, લઘુ હિમવંત પર્વત. ઓકે, એટલે નાનું, લઘુ એટલે નાનું હિમવંત પર્વત. પછી અહીંયા બીજું પર્વત કયો છે? અહીંયા મહાહિમવંત પર્વત છે. પછી ત્રીજું શું છે? નિષધ પર્વત. હવે આ છે નિષધ પર્વત. તો નિષધ પર્વત તો કલર ખબર છે કયો છે? લાલ છે. એટલા માટે હમણાં એવરી સનસેટમાં દરરોજ કેવું કલર દેખાય છે આપણને આકાશનું? હમણાં સાંજે જોયું છે? આજકાલ કેટલા દિવસોથી એકદમ રેડ 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 કઈ દેખાય છે ને સ્કાયમાં. તો જે સનરેઝ છે એના ઉપર રિફ્લેક્ટ થઈને અહીંયા આવે છે ને, આ નિષધ પર્વત ના કારણે આપણને એવું ઓરેન્જ એન્ડ એવા પિંકિશ ને એવા આવું સ્કાય દેખાય છે સનરાઈઝ કે સનસેટના ટાઈમમાં. એ ધ્યાન રાખવાનું. પછી ચોથું પર્વત કયો છે? નીલવંત પર્વત. તો નીલવંત પર્વત તો કલર ગ્રીન છે, એટલા માટે તો ત્યાં ઐરાવત ક્ષેત્રમાં રહેનારા હશે ને, તો એમને સનસેટ એમની કેવું હોય? સનરાઈઝ સનસેટ ગ્રીનિશ હોય, સ્કાય ગ્રીન ગ્રીન દેખાય ત્યાં. એ ધ્યાન રાખવાનું. પછી 5th કયો છે પર્વત? રૂકમી પર્વત છે અહીંયા. પછી 6th પર્વત છે શિખરી પર્વત. ઓકે, તો એવી રીતે આ 6 પર્વત અને 7 ક્ષેત્રના નામ આપણે સમજ્યા છે. તો બધાને બુકમાં શું કરવાનું? પોતપોતાની બુક્સમાં આ બધું ડ્રો કરીને ક્યાં શું છે એ આવડવું જોઈએ. આ બધું ડ્રો કરીને પ્રેક્ટિસ કરવાનું છે, તો યાદ રહેશે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશો. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.